સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા ગુનાઓ વચ્ચે ચુડા તાલુકાના જોબાળા ગામે વધુ એક રોષભરી હત્યાની ઘટના સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી છે। સવારે કારખાનામાં કામ કરવા જતી 28 વર્ષીય યુવતી હેતલ ભૂપતભાઈ જુવાલિયા અને તેના પ્રેમિકના પિતાએ ત્રિશૂળ જેવા તીક્ષ્ણ હથિયારથી 15 ઘા મારીને હત્યા કરી દીધી। ઘટના બાદ આરોપી બચુભાઈ લીંબાડિયા ફરાર થઈ ગયો, જ્યારે ચુડા પોલીસે તપાસ ઝડપી છે। ફરિયાદી મુજબ હેતલ તાલુકાના જ આર્મીમેન સંજય બચુભાઈ લીંબાડિયા સાથે 3.5 વર્ષથી લિવ ઇન રિલેશનશીપમાં જીવતી હતી। આ સંબંધથી તેમનો 3 વર્ષનો પુત્ર પણ છે અને હેતલ પોતાની માતા ગીતાબેન સાથે રહીને રાણપુર કારખાનામાં કામ કરીને ગુજરાન ચલાવતી હતી, પરંતુ સંજય અન્ય ઠિકાણે લગ્ન કરી લઈને હેતલ તરફ ધ્યાન ઓછું આપવાનું શરૂ કર્યું અને આનાથી ધ્રુવ બચુભાઈ વારંવાર હેતલને ધમકી આપતા કહેતા કે સંજયને છોડી દે, નહીં તો જાનથી મારી નાખીશ। ઘટનાના દિવસે 7 થી 7:30 વાગ્યાની વચ્ચે હેતલ ટિફિન ભરીને નીકળી ત્યારે ગામની સરકારી શાળા પાસે બચુભાઈએ તેને ઘેરીને હુમલો કર્યો। તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો પંચ કરાયો અને તપાસ હાથ ધરી। હાલ પોલીસે અલગ ટીમો બનાવી આરોપીને ઝડપવાની કોશિશ શરૂ કરી છે। આ ઘટના સમાજ માટે આંખ ઉગાડનારી છે। પ્રેમ સંબંધોમાં પરિવારની વિરુદ્ધ જઈને મંત્રી કરાર કરવાનું કેટલું જોખમી છે તેનું જ્ઞાન કરાવે છે। હેતલના મોતથી 3 વર્ષના માસૂમ બાળકનું ભવિષ્ય અંધારું પડ્યું છે, એટલે કે કોઈ પણ બાળક કે માતાની ચિંતા કોણ કરશે? આરોપીને કેટલી સજા મળે છે તે જોવાનું રહ્યું। જિલ્લામાં વધતી હત્યાઓ પર પ્રશ્નો ઊભા થયા છે। આજરોજ તારીખ 15/11/2025 રોજ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચૌબાળા ગામે એક બનાવ બનેલો હતો। આ બનાવની અંદર એક જે બેન છે હેતલબેન ભૂપતભાઈ જુવાલિયા, એમનો મૃતદેહ જે છે વહેલી સવારે ગામની અંદર આવેલી પ્રાથમિક શાળાની બાજુમાંથી મળી આવેલો હતો। આ ઘટના બાબતે જેવું પોલીસને જાણ થઈ એટલે તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી અને જગ્યાને કોર્ડન કરી અને આગળની જે પણ કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવી હતી। પ્રાથમિક માહિતીના આધારે તમામ સંભાવનાઓ અને તમામ પ્રકારની બાબતોને વેરીફાઈ કરી અને છેલ્લે જે અમારા પાસે જે વિગત છે એ મુજબ આ હેતલબેન જે છે એમણે છેલ્લા કેટલાક વર્ષો પહેલાં એ જ ગામના સંજયભાઈ બચુભાઈ લીંબડિયા કરીને જે વ્યક્તિ છે એમની સાથે એમને મૈત્રી કરાર કરેલો હતો અને એ સંજયભાઈ જે છે એમના સાથે આ બેનને એક 3 વર્ષનું બાળક પણ છે, પણ કોઈ પણ કારણોસર એ બાદના સમયમાં સંજયભાઈએ મેરેજ પણ કરેલા હતા, એમને બીજા મેરેજમાંથી પાછળથી છૂટાછેડા પણ લીધેલા હતા। તો આવા જે છે એ પ્રેમ પ્રકરણ રિલેટેડ જે એમના ઇસ્યુઝ હતા એના લીધે અવારનવાર આજે સંજયભાઈના ફાધર જે છે એમને અને આજે મરણ જનાર હેતલબેન છે એમના પરિવારને નાની મોટી બોલાચાલી અને મગજમારી થતી હતી। આ જે પ્રેમ પ્રકરણ અને બાળકની બાબત છે એને ધ્યાને લઈ અને આજે સંજયભાઈ જે છે એમના પિતાશ્રી બચુભાઈ વશરામભાઈ લીંબડિયા એમણે અત્યારે આજે સવારે આ બનાવનું અંજામ આપેલું છે અને આજે હેતલબેન મરણ જનાર છે એને કોઈ પણ તીક્ષ્ણ હથિયાર વડે શરીરમાં અલગ જગ્યાએ લગભગ આશરે 15 જેટલા ઘા પહોંચાડી અને બેનનું મૃત્યુ તે જગ્યા ઉપર જ નિપજાવેલું છે। આજુબાજુના લોકોને પૂછપરછ કરતા હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ એક જ વ્યક્તિ ઇન્વોલ્વ હોય અને બીજા કોઈ બાબતે કોઈ ચોક્કસ માહિતી ન મળતી હોય એવું અમને જાણવા મળેલું છે, પરંતુ આગળની તપાસ ચાલુ છે અને જે પણ આ બચુભાઈના સગાવાલા છે એમના કુટુંબના લોકો છે અથવા તો જે પણ ટેકનિકલ વિગતો છે એના આધારે આગળની તપાસ ચાલુ છે। હાલ ચુડા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 103(1)54 અને જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો જે છે એ ચુડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે। આ ગુનાની તપાસ જે છે એને ડાબી જે થાણા અધિકારી છે પોતે ચલાવી રહ્યા છે અને આરોપીને પકડવા માટે થઈને જે તજવીજ છે એ હાલ અમે અલગ ટીમો જે છે એ બનાવી અને વહેલી તકે પકડાઈ જાય એના માટે થઈને પ્રયત્ન ચાલુ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।